તમે દેર કે ગીત ગાતા ગાતા હાલો ગીત ગાતા ગાતા એ બેટા ના રોટલે ફોટા પાડ લે ઈ તો વાવ ભરે કે એ ફોટા કાઢશે હાલો બે ટાઈમ જાવ ત્રણ ટાઈમ જાવ ટીપી લઈ હા પછાણ કેવું હાલો સાઈ આવતી ને પછી બધાય બધું પછાણ છે ને ભેગો કરાવીને લઈ મારે તું ભેરા ગુજરાત પેલા ઈ છે એટલે આજુબાજુ ફરતો એટલો કચરો છે નથી કોઈ ડીડીટી છાંટવા આવતું કે નથી કોઈ સાફ કરવા આવતું નોકરી લેજો ત્યાં સુધી મારે કહેવાય તમે જાઓ ક્યાં સરકારને નોકરી તો કોને કહેવા જઈએ આઠમ નો તહેવાર હવે એનો જવાબ તમે દો સાહેબ તમે આપશો બપોરે તમે નહીં બધા લોકો એવું જોયું છે બિન બટરનું આપણે કામ ચાલુ જોઈએ ગૂગલ બટરનું કામ પૂરું થાય પછી બધા રસ્તા રહે પણ સાહેબ ગૂગલ ગટર જ્યાં 10 વર્ષ એના સફાઈ અમારા વિસ્તારમાં જે ગંદકી છે એ કોઈ રજૂઆત કેટલી વાર કરી છે પણ કોઈ એમાં ધ્યાન આપ્યું નથી છતાંય અમે જાતા બૈરાને લઈને જાતા છતાંય નગરપાલિકાએ કોઈ દી ધ્યાન આપ્યું નથી એમ છતાંય અમે જે અમારા કહેવાથી નથી કોઈ એમાં ટાઇલ્સ નાખી દીધી નથી ગ્રીપ નાખી કોઈ દી નહીં અત્યારે એટલી ગંદકી છે છોકરા બીમાર પડે છે છતાંય કોઈ ધ્યાન દેતું નથી નગરપાલિકામાં જાય તો એવું લાગે છે કે નગરપાલિકા હવે નગરપાલિકા નથી રહી કારણ કે આટલું કહેતા છતાંય કામ નથી થતા તો અમારા વિસ્તારનું હાલત શું છે એ તમે ખાલી જોવો તો તમને ખબર પડે કે આ વિસ્તાર કેવી રીતના રહી શકે છે આમાં કારણ કે એટલી ગંદકી છે આમાં એક બાજુ એમ કહે છે કે અમે ચોકસાઈ રાખી છીએ એટલી કચરા પેટી પાસે એટલી ગંદકી હોય નથી કોઈ કચરો લેવા આવતું નથી કોઈ વસ્તુ વાળવાની નથી કોઈ ડીડીટી નાખવા આવતું કોઈ વસ્તુ આવતી નથી કહેવામાં અને કહીએ એટલે કે થઈ જાય અમારા વિસ્તારમાં કોઈ જાતની કાંઈ છે જ નહીં સુવિધા અમે નગરપાલિકાએ જાય તો આ થઈ જશે પણ કાંઈ કરતા નથી અમને મચ્છર આમ રાત આખી સુવા દેતા નથી અમારા છોકરાઓને મચ્છર કરડે તાવ આવે એટલા દવાખાને અમે દોડા કરીએ કોઈ કઈ જવાબ દેતું નથી અમને તો અમારે રહેવું કઈ રીતના આમાં અમે વેરો નથી ભરતા તો વેરો શું કામે ભરીએ આ વખતે મકાન વેરો નહીં ભરીએ આજ વખતે મકાન વેરો આવશે તો અમે નહીં ભરીએ બહેનો અને વોર્ડ નંબર 5 સભ્ય શ્રી ભાવનાબેનની ત્યાં રજૂઆત આવેલી હતી એના વિસ્તારના વરસાદની પાણીને કારણે રસ્તાઓની હાલત થોડીક ખરા ટેકરાઓની સાથે અને સફાઈ બાબતની બંને કાર્યવાહી બપોરે ચાલુ કરવા માટેની સૂચના અપાઈ ગઈ છે.